મિત્રો ખાસ કરીને વાવાઝોડું અસના અને હવે આવનારા દિવસની અંદર આપણું હવામાન કેવું રહેશે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે ડીપ ડિપ્રેશનને કારણે છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યભરની અંદર ભારેથી અતિભારે વરસાદો પડી રહ્યા હતા અને અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા પણ માહોલો જોવા મળ્યા છે। અને આ ડીપ ડિપ્રેશન છે એ આજે એટલે કે 30 ઓગસ્ટ 2024 ના રોજ વહેલી સવારે કચ્છ ઉપર થઈ અને અરબ સાગરમાં પશ્ચિમ તરફ આગળ નીકળી ગયું છે। એ ડીપ ડિપ્રેશન છે એ હવે એક પ્રકારે સાયક્લોન સ્ટ્રોમ બન્યું છે। સાયક્લોન સ્ટ્રોમ બન્યું છતાં પણ એક પ્રકારે નબળું અને કમજોર સાયક્લોન છે। આ સાયક્લોનનું નામ છે અસના અને આ નામ પાકિસ્તાન તરફથી આપવામાં આવ્યું છે। અને આ વાવાઝોડું છે હવે ધીમે ધીમે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અને એ પણ હવે ટૂંક સમયની અંદર વિખાઈ જશે, નબળું પડી જશે અને ફરીથી પાછું ડીપ ડિપ્રેશન પણ બની જશે। પણ આ જે સાયક્લોન છે એ ગુજરાતથી ઘણું બધું હવે દૂર નીકળી રહ્યું છે, પશ્ચિમ તરફ જઈ રહ્યું છે। એટલે હવે આપણે ગુજરાતને આ સાયક્લોનથી કોઈ ખતરો નથી, એટલે કોઈ મિત્રોએ ડરવાની કે ગભરાવાની જરૂર નથી। હવે આ સાયક્લોન છે આપણાથી પશ્ચિમ દિશામાં દૂર નીકળી રહ્યું છે અને આજ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદો પડ્યા। એમાં પણ આજની તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગોની અંદર છૂટાછવાયા વરસાદો નોંધાયા। જોકે છેલ્લા 8 દિવસની સરખામણીએ આજે વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો પણ થયો છે। પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગોમાં અનેક જગ્યાએ આજે પણ વરસાદો નોંધાયા અને પવનની સ્પીડ છે એ ખૂબ વધારે હતી। 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા છે અને એના ઝટકાના પવનો છે એ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાયા છે। પણ હવે આજે મોડી રાતથી આપણે પવન અને વરસાદ તમામ વસ્તુમાંથી મુક્ત થઈ જશું, આ સિસ્ટમની અસરમાંથી આપણે મુક્ત થઈ જશું। એટલે આજેથી મોડી રાત્રેથી પવન પણ ઘણો બધો ઘટી જશે અને આવતીકાલે સવારથી પવન અને વરસાદની દ્રષ્ટિએ તમામ દ્રષ્ટિએ આપણું હવામાન છે એ નોર્મલ થઈ જશે। હવે આવતીકાલથી કોઈ મોટા વરસાદોની આપણે શક્યતાઓ નથી અને પવનની સ્પીડ છે એ પણ નોર્મલ નજીક એટલે કે 18 થી લઈને 22 કિલોમીટરની ઝડપ છે એ પવનની આવતીકાલથી થઈ જશે। પવનની સ્પીડમાં હવે આવતીકાલથી ઘટાડો નોંધાઈ જશે અને આ જે સિસ્ટમ પસાર થઈ એને કારણે જે અમુક વાદળ છૂટી ગયા હોય, ભેજ રહી ગયો હોય એને કારણે છૂટાછવાયા આવતીકાલે ઝાપટાઓ નોંધાય તો એ વાત અપવાદરૂપ રહેશે। બાકી આવતીકાલે 31 ઓગસ્ટથી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી। પણ સાથે આપણે એ જણાવવાનું છે કે આવનારા દિવસમાં હવે આપણે વરાપનો જે ગેપ હોય છે એ ખૂબ ટૂંકો ગેપ મળવાનો છે। કેમ કે આ જે સિસ્ટમ છે આપણા ઉપરથી પશ્ચિમ દિશામાં આગળ નીકળી ગઈ પણ બંગાળની ખાડીની અંદર ફરીથી એક નવું લો પ્રેશર બની રહ્યું છે અને એ લો પ્રેશરને કારણે પણ આપણા ગુજરાતની અંદર આવનારા દિવસમાં વરસાદની શક્યતાઓ છે। જો કે એ વરસાદની શક્યતા છે એ લગભગ 3 અથવા તો 4 સપ્ટેમ્બરથી ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ છે। જો કે એ પણ અમે ઘણા સમયથી આમ તો આપણે એલર્ટ કરતા હતા કે 3, 4 અથવા તો 5 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે। જો કે સારી વાત એ છે કે હવે જે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ રાજ્યભરની અંદર સાર્વત્રિક નહીં હોય અને એ ગયા રાઉન્ડ જેટલો અતિ ભારે કે અતિ તીવ્રતા વાળો નહીં હોય, છતાં પણ એની અંદર સામાન્યથી મધ્યમ અમુક જગ્યાએ ભારે વરસાદો નોંધાવાના છે। એટલે 3 અથવા તો 4 સપ્ટેમ્બરથી એક નવો વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને એ રાઉન્ડની તીવ્રતા અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે ઉત્તર ગુજરાતના જે અમુક ભાગો છે, ઓલ ઓવર ઉત્તર ગુજરાત નહીં પણ ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એની તીવ્રતા વધારે રહી શકે છે અને સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં એની અસર થશે। જો કે આવનાર 1 થી 2 દિવસની અંદર એ લો પ્રેશર જેવું તૈયાર થઈને થોડુંક આગળ ચાલશે। એટલે એ લો પ્રેશર વિશેની સંપૂર્ણ માહિતી છે અમારા તરફથી આપવામાં આવશે કે લો પ્રેશરને કારણે રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। પણ અત્યારે આપણે માનસિક એવી તૈયારી રાખવાની છે કે આ સિસ્ટમથી આપણે મુક્ત થયા છે પણ 3 અથવા તો 4 સપ્ટેમ્બરથી ફરીથી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદનો રાઉન્ડ આવશે। જો કે અતિવૃષ્ટિ જેવો વરસાદ નહીં હોય, ભારેથી અતિ ભારે વરસાદ નહીં હોય, પણ વરસાદ છે ચોક્કસથી આવવાનો છે એવું અત્યારે આપણે લાગી રહ્યું છે। એ સિસ્ટમ વિશે પણ અમારી એક નજર રહેશે। એ સિસ્ટમ ઉપર અમે સતત નજર રાખશું ને એની પડે પડની માહિતી છે એ અમે આપના સુધી પહોંચાડતા રહેશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ।